શહેરના વાસણા વિસ્તારમાં કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ ખોદકામની કામગીરી દરમિયાન ઘોર નિષ્કાળજી રાખવામાં આવતા એક યુવક બાઇક સાથે ખાડામાં પડ્યો હતો। વાસણા પેટ્રોલ પંપ સામે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગતરોજ સવારે કોઈપણ પ્રકારના સાવચેતી રાખ્યા વગર કામ શરૂ કરી દેવાયું હતું। અધિકારીઓ દ્વારા બેરિકેડ પણ મૂકવામાં આવ્યા ન હતા, જેથી વાહન ચાલકો દૂરથી જોઈને સાવચેત રહી શકે। દરમિયાન બપોરના સમયે એક બાઇક ચાલક યુવક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ખાડા પાસે પહોંચી તેણે બ્રેક મારી હતી। તે વખતે પાછળથી પૂર ઝડપે આવતા ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા બાઇક સાથે તે ખાડામાં પડ્યો હતો, જેને લઈને દોડધામ મચી જવા પામી હતી। આ સમયે બે શ્રમજીવી કામ કરી રહ્યા હતા, જો કે સદનસીબે બે શ્રમજીવી અને યુવકનો બચાવ થઈ ગયો હતો। ખાડામાં પડેલી બાઇકને બહાર કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી। કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પાણી લીકેજ થઈને રોડ પર આવતા ગતરોજ સવારે ખોદકામ કરી કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં 10 ઇંચની પાણીની લાઇનના લીકેજ નીકળ્યું હતું, જેની કામગીરી કરવા ખાડો ખોદાયો હતો। ખાડામાં બાઇક સાથે યુવક પડ્યો હોવાની જાણ થતાં અમારા વિભાગે બેરિકેડ મુકાવી દીધા હતા। નોંધનીય છે કે બોટકાંડની દુર્ઘટના બાદ પણ પાલિકા તંત્ર દ્વારા લોકોની સલામતીને લઈને હજુ પણ ઘોર ઉપેક્ષા સેવવામાં આવી રહી છે। જે રીતે બોટકાંડમાં કોર્પોરેશનના અધિકારીઓ ઇજારદારના માથે ટોપલો ઢોળી રહ્યા છે, તેમ ખાડામાં પડેલ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોત તો કોર્પોરેશનનું તંત્ર તેની જવાબદારી લેતું ખરું, તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાયા હતા। આ ખાડો ખોદવાનું કામ કર્યું, મેં અહીંથી જતો હતો, પછવાડથી કંઈ સુરક્ષા માટે કંઈ નહોતું નીકળેલું, એના પર પછવાડી ડમ્પરવાળે મને ઠોકી દીધી ગાડી। મને ઈજા નહીં, પણ મારી ગાડી બધી ટોટલ લોસ થઈ ગઈ છે। પીએમસી વાળા તો જો આવે ને, ડમ્પરવાળો ભાગી ગયો છે, એના શેઠ લોકો વાત કરે છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।